થોડા દિવસ પહેલાં આ અકસ્માત થયો હતો, જેમાં ડ્રેનેજની જે ઢાંકણાની ફ્રેમ છે એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો. અને કાલે 12/9ના રોજ એ ઈજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે, જે ખરેખર દુઃખદ સમાચાર છે. ડ્રેનેજ અધિકારીઓને તેમજ વોર્ડ ઓફિસરોને અને ડીએમસી કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે કુંડી નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય, તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવી, કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય. આ વોર્ડ છે એ રાજ્યના કેબિનેટ મંત્રી અને વોર્ડ નંબર 1ના નગરસેવક ભાનુબેન બાબરિયાનો આ વિસ્તાર છે. ત્યારે તમે જ વિચારી શકો કે જે કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ત્યાં જો આવી હાલત હોય તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે એ આની ઉપરથી જ ખ્યાલ આવી જાય. તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે એવો દાવો કરે છે, પણ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે.